દોસ્તો હાલ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે, જેમાં ગુજરાતમાં કચ્છી કોયલ તરીકે જાણીતા એવા ગીતાબેન રબારી હવે માયાભાઈના ઘરે પહોંચ્યા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. દોસ્તો, ગીતા રબારીને તો તમે બધા ઓળખતા જ હશો. ત્યારે માયાભાઈ આહિર એમને પોતાને જે ઘટના બની, જે પોતે બીમાર પડ્યા હતા અને તબિયત લથડી હતી, એ બાબત વિશે તમે અંજાન નથી. ત્યારે હવે આ નાના મોટા અનેક કલાકારો એમને મળવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે માયાભાઈ આહિર હવે એકદમ સ્વસ્થ થઈ ગયા છે. મોટાભાગના કલાકારો પોતાને એમને હોસ્પિટલમાં મળવા માટે જ પહોંચ્યા હતા, પરંતુ કેટલાક કલાકારો પોતાના વ્યસ્ત શેડ્યુલને કારણે, પોતાના ડાયરાઓને કારણે એમને મળવા માટે જઈ શક્યા નહોતા. ત્યારે એવા કલાકારમાં માયાભાઈ આહિરની ખબર અંતર પૂછવા માટે હવે ગુજરાતમાં કચ્છી કોયલ તરીકે જાણીતા એવા ગીતાબેન રબારી પહોંચ્યા છે. ચાલો જાણીએ આજના વિડીયોમાં કે આખરે આ બધી વાતો શું છે અને શું ઘટના છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક, અને ચેનલ ઉપર જો તમે નવા છો, પહેલીવાર આવ્યા હોય તો બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, ગુજરાતી ભાષામાં જેમણે ટકાવી રાખવાનું કામ કર્યું છે, સાહિત્યને ટકાવવાનું કામ કર્યું છે, એવા માયાભાઈ આહિરને મળવા માટે હવે જેમના અનેક ગીતો લોકો સુધી પહોંચ્યા છે, એવા ગીતાબેન રબારી પણ હવે પહોંચી ગયા છે. ત્યારે આપણે જાણીએ છીએ એમને હોસ્પિટલમાં મળવા માટે એમના મિત્ર કીર્તિદાનભાઈ તો પહોંચ્યા જ હતા, પરંતુ સાથે સાથે અનેક કલાકારો પણ પહોંચ્યા હતા. સાથે હવે પોતાની આ જે તબિયત છે, પોતે હવે સ્વસ્થ થયા છે, પછી ગીતાબેન રબારી હવે એમને મળવા પહોંચ્યા હોય એવી કેટલીક અટકળો અને વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. દોસ્તો, શું તમે જાણવા માગો છો આખરે માયાભાઈ આહિરને શું ઘટના બની હતી ને આખરે ગીતાબેન રબારી હવે કેમ પહોંચ્યા છે? શું તમે જાણવા માગો છો તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. માયાભાઈ આહિર એટલે ગુજરાતમાં સાહિત્યના દુનિયામાં, ડાયરાની દુનિયામાં ખૂબ મોટું નામ છે. આખરે એમની સાથે ગીતાબેન રબારી પણ કંઈક ઓછા નથી દોસ્તો. એમનું નામ પણ ગુજરાતમાં ખૂબ મોટું છે. ત્યારે વિશ્વમાં પણ હવે તેઓ ડાયરાઓ કરતા થયા છે. ગુજરાતીઓ એમને વિશ્વ લેવલ સુધી પહોંચાડે છે અને એમને બોલાવે છે. ગીતાબેન રબારી આજે એમના ગીતો થકી દુનિયામાં ખૂબ ફેમસ છે. એના અનેક ગીતો તમે સાંભળ્યા હશે. એમનું કયું ગીત તમને ગમે છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હાસ્યની દુનિયામાં જો વાત કરવામાં આવે તો માયાભાઈ આહિર પીછે હટ કરતા નથી. એમનો જ્યાં પણ ડાયરો હોય ત્યાં લાખોની જનમેદની હાજર હોય છે. ત્યારે માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી હોય કે પછી ગીતાબેન રબારી હોય, આવા અનેક કલાકારો જે આપણે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ છે એને સાથે સાથે સંગીત ક્ષેત્રમાં પોતાને જે કાંઈ મહત્વનું યોગદાન આપી રહ્યા છે, એના લીધે આપણે સૌ કોઈ ગુજરાતીઓને ગૌરવ અપાવે છે. ત્યારે હવે ગીતાબેન રબારી એને લઈને મોટા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાય છે કે ગીતાબેન રબારી હવે પહોંચ્યા છે, માયાભાઈના નિવાસ સ્થાને પહોંચ્યા હોય અને એમની ખબર અંતર પૂછતા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. આપણે જાણીએ છીએ આ માયાભાઈ આહિર ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. એમના ડાયરાઓ થકી આજે પણ લોકોને હસાવતા રહે છે. ત્યારે જ્યારથી એમની તબિયત લથડી છે, અલગ અલગ કલાકારો એમના સમાચાર સાંભળી રહ્યા છે. ત્યારબાદ દરેક કલાકારો એમને મળવા માટે હવે પહોંચી રહ્યા છે. દેવામાં આવી હતી ગુજરાતના આ જાન હેલિકોપ્ટરમાં લઈને તેઓ ગયા મળવા માટે. જણાવી દઈએ કે જયરાજના લગ્ન લાગી છે. જામનગરના આહિર સમાજના પ્રમુખ અને જામનગરના ઉદ્યોગપતિ ગિરીશભાઈ ડેરની પુત્રી નંદની સાથે છે. એવી તસવીરો પણ જોઈ શકાય પહેલા દોસ્તી માયાભાઈને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારે આ બંને વચ્ચેની જુગલબંધી, બંનેની દોસ્તી પણ વાયરલ થઈ છે. ઉપસ્થિત થયા હતા. પૂજ્ય બંને વચ્ચેના ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારબાદની જ આ ઘટના છે કે એક ડાયરામાં હતા અને પોતાને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો અને આગળની ઘટનાઓ તમને ખબર જ છે. ત્યારે હાલ આ ગીતાબેન રબારીને લઈને સમાચાર આવી રહ્યા છે કે જે જાણીને સૌ લોકો અત્યારે નવાઈ પામી રહ્યા છે કે આખરે ગીતાબેન રબારી હવે આ માયાભાઈ આહિરને સ્વસ્થતાની ખબર કાઢવા માટે હવે પહોંચી ગયા છે, ખબર અંતર પૂછવા માટે પહોંચી ગયા છે. ત્યારે ફરી વખત માયાભાઈ આહિર એકદમ સ્વસ્થ થઈ ગયા છે અને આપણી વચ્ચે થોડા જ દિવસોમાં ફરી એમના ડાયરાઓ પણ થશે. ત્યારે હવે એકદમ સ્વસ્થ થતાની સાથે જેમણે પણ પોતાના ચાહક મિત્રોનો આભાર માન્યો હતો. દોસ્તો, આપ આ વિશે શું કહેવા માંગો છો? આપનો વિચાર પણ કોમેન્ટ બોક્સમાં આવકારીએ છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.